રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબ વેશ્યાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે। આજથી 15 દિવસ પહેલાં અમોને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળી કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઈવે 47 પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે, જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ હોય, ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં। જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમોએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા, જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે। જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 18 હેઠળની ક્લોઝર નોટિસ ઇસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।